નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આપણે એસટી વિષયની અંદર લાસ્ટમાં છેલ્લે સીસી વિભાગમાં ચેપ્ટર નંબર 6 આપણે પૂર્ણ કર્યું. છઠ્ઠું ચેપ્ટર જે છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે એસટી વિભાગમાં ચેપ્ટર નંબર 6 છે વિજ્ઞાપન પત્ર. કે ભાઈ વિજ્ઞાપન પત્ર એટલે શું? હવે આપણે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. જો કોઈ પણ ધંધો હોય, એ ધંધાને ચલાવવો તો ધંધાનું જે ચાલક બળ કહી શકાય. તો કોઈ પણ તમારી કંપની હોય કે ધંધો હોય, એને ચલાવવા માટે આપણે મૂડીની જરૂર પડે. શેની જરૂર પડે? મૂડી. જેનું ચાલક બળ કહી શકાય. જેનું શું છે? ચાલક. ટૂંકમાં મૂડી એટલે રૂપિયા. મૂડી એટલે સાદી ભાષામાં કહું તો નામ. મૂડી એટલે શું? નામ અથવા તો રૂપિયા. તમારે કોઈ પણ ધંધો ચલાવવો હોય તો તમારે ધંધાને ચલાવવા માટે નાણાં એટલે કે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. જો ધંધો હોય તેના માટે મૂડી જોઈએ, પણ કંપની સ્વરૂપ જે હોય છે એનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાના કારણે એને વિશાળ પ્રમાણમાં, જેને કહેવાય ખૂબ જ મોટા પ્રમાણમાં, એને નાણું એટલે કે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. કંપનીની જાહેર સ્થાપના જે તેની પાસે પોતાની મૂડી હોતી નથી. આપણે જે કંપનીની સ્થાપના થાય એટલે કંપની પાસે મૂડી નથી. કંપની શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડીને મૂડી મેળવતી હોય છે. શેર તો અન્ય જામીનગીરી જે છે તે કરી અને જેને કહેવાય કે જાહેર જનતા પાસેથી તો કે મૂડી મેળવે છે. જો જે રિલાયન્સ કંપની, ટાટા કંપની, આવી જે મોટી મોટી જે કંપનીઓ છે, એ કંપની પાસે જેને કહેવાય કે આવી જે વિશાળ કંપનીઓ છે એની પાસે તો કે પોતાની પર્સનલ જેને કે મૂડી વગેરે કે એટલા બધા, કેમ કે કંપની સ્વરૂપ રિલાયન્સ જેવી કંપની ઊભી કરવી છે તો સ્વાભાવિક છે કે તમારે નાણાં વિશાળ પ્રમાણમાં જરૂરિયાત ઊભી થશે. ખૂબ જ જાજુ જેને કહેવાય કે રૂપિયાની આપણે જરૂર પડે છે. અને કોઈ કંપની પાસે પોતાની મૂડી હોતી નથી. તો કે કંપની જે મૂડી એકત્રિત કરવા માટે, મૂડી મેળવવા માટે જે જાહેર જનતા છે કે આપણે આપણી પાસેથી કંપની મૂડી મેળવવી, આપણે શબ્દ સાંભળીએ કે મેં શેર ખરીદી આ કંપની, તો કે આ કંપની શેર અથવા તો ડિબેન્ચર બહાર, અને જે વ્યક્તિએ શેર ડિબેન્ચર ખરીદે એના દ્વારા કંપનીને નાણાં મળતા હોય છે. કંપની 1 કરોડ રૂપિયા જરૂર પડે, નાણાંના હિસ્સામાં શેર બહાર પાડે 1 કરોડ રૂપિયા. તો આપણે હું 1000 રૂપિયા શેર તો મેં 1000 રૂપિયા કંપનીને પર, પણ હું કંપનીને નાણાં આપું છું. તો ખાસ કરીને આપણે કોઈ પણ જાહેર જનતા છે કે આપણે કોઈ પણ કંપનીના શેર કે ડિબેન્ચર લેવા છે, આપણે રોકાણ કરવા માંગી છે, તો આપણે જેને કહેવાય કે સીધું રોકાણ કરશું નહીં. કેમ કે આપણે કોઈ પણ ધંધાની અંદર આપણે ઇન્વેસ્ટ કરવા માંગતા, આપણે રોકાણ કરવા માંગી છે, એટલે આ કોઈ પણ કંપનીના આપણે શેર કે ડિબેન્ચર લેવા માંગી છે. એટલે હવે આપણે જે કંપનીના શેર કે ડિબેન્ચર લીધા એનો મીનિંગ કે આપણે એ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છે, આપણે નાણાં રોકાણ કરીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિ હોય એ નાણાંનું રોકાણ કરશે તો પહેલા એ અલગ અલગ બાબતોની તપાસ કરશે. કે મારે રિલાયન્સ કંપનીના શેર લેવા છે તો ડાયરેક્ટ રિલાયન્સ કંપનીના શેર નહીં લે, પહેલા હું રિલાયન્સ કંપનીની તપાસ કરીશ કે ભાઈ જે સુધી મને પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે, તે સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી. મને એનાથી પૂરેપૂરો સંતોષ એમ કે પહેલા રિલાયન્સ કંપનીમાં નાણાં રોકવા જેવા કરે, કંપની સારી છે, દર વર્ષે નફો સારો ઘટે છે, તો આપણે શેર લીધેલા, આપણે નફા તરીકે શું મળે? ડિવિડન્ડ મળતું હોય છે. તો રિલાયન્સ કંપની જો આપણે માહિતી સારી એવી મળે, મને સંતોષ મળે, તો રિલાયન્સ કંપનીના
માહિતી એના માટે તો કે કંપની એક દસ્તાવેજ આપે જેને વિજ્ઞાપન કહે કે જેમાં આ બધી માહિતી કંપનીની હોય છે એટલે કે ટૂંકમાં એવું કહેવાય કે કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે શું કહેવાય વિજ્ઞાપન પત્ર શું આમંત્રણ વિજ્ઞાપન પત્ર ઉપયોગ કરે કે આમંત્રણ આપવું હવે આપણે કીધું કે કોઈ પણ કંપનીના મારે શેર કે ડિબેન્ચર લેવા હોય જો કંપની આપણે અગાઉ પણ આના વિશે ચર્ચા કરી છે કે કંપની સ્વરૂપ શેર ડિબેન્ચર આવા અને બોર્ડ આના દ્વારા નાણાં મેળવતી જાહેર જનતા પાસે છે જાહેર જનતા જે છે એ આ રીતે કંપનીમાં પોતાનું જેને કે રોકાણ કરતા હું શેર કે ડિબેન્ચર કોઈ પણ કંપની હોય તો રોકાણ કરતો હવે મારે કોઈ પણ કંપની શેર ડિબેન્ચર મારો બેનિફિટ શું મેં રિલાયન્સ છે તો મને ફાયદો શું તો કે કંપની વર્ષાંતે નફો થશે એમાં મને હક મળશે ડિવિડન્ડ તરીકે ભાગ મળશે હું એ કંપનીનો માલિક છું શેર ખરીદવો બરાબર હવે જ્યારે કંપની આવા શેર ડિબેન્ચર મારે એમાં રોકાણ કરવું રોકાણ કરનાર જે વ્યક્તિ છે આપણે કોઈ પણ ધંધાની અંદર રોકાણ કરવા માંગતા હોય તો સ્વાભાવિક છે આપણે કંપનીની વાત કરીએ આપણે કોઈ સિરામિકનું કારખાનું હોય કે નાનો ધંધો હોય કે નાની દુકાન હોય એમાં આપણે આપણા રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગીએ છીએ તો આપણે રોકાણકાર છે આપણે ડાયરેક્ટ એમાં ઇન્વેસ્ટ નહીં કરી શકીએ આપણે એની માહિતી મેળવીશું કે આમાં રોકવા જેવા રૂપિયા ખરા કે નહીં એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે કંપની તમારે માહિતી મેળવી વિજ્ઞાપન પત્ર દ્વારા માહિતી મળે ભાઈ એ કંપની ખરેખર સ્થિતિ કેવી છે એના આધારે ખબર પડે ભાઈ જેને કહે કે આ કંપનીમાં રોકાણ કરાય કે નહીં એના વિશે આપણને માહિતી મળે છે તો કે જ્યારે આપણે માહિતી મળશે ત્યારે તો કે આ માહિતી મળે ક્યાંથી તો કે વિજ્ઞાપન પત્ર ટૂંકમાં એવું કહેવાય કે કોઈ પણ કંપનીએ શેર બહાર પાડ્યા તો આપણને ખબર કેવી પડે કોઈ કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા નથી પાડ્યા તો એના માટે કંપની જાહેરાત આપશે છાપાની અંદર આમંત્રણ આપે ભાઈ શેર કે ડિબેન્ચર મેળવવા જાહેર જનતાને જે આમંત્રણ આપે ટૂંકમાં એને કહેવામાં આવે છે વિજ્ઞાપન પત્ર શું કહેવાય છે વિજ્ઞાપન પત્ર ટૂંકમાં વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને કંપની વિશે તો કે માહિતી મળે છે કે આ કંપની કેવા પ્રકારની છે કંપની શું ધંધો કરે છે કંપનીનો નફો કેટલો છે કંપની કેવા પ્રકારની છે આવી દરેક માહિતી તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા કોઈ પણ જે રોકાણકાર છે એને આ માહિતી મળતી હોય છે હવે આપણે આગળ જોઈએ વિજ્ઞાપન પત્રની આપણે અર્થ અને વ્યાખ્યા વિકાસ તો કે વિજ્ઞાપન એટલે શું ટૂંકમાં વિજ્ઞાપન એટલે જાહેર આપણે શબ્દ વિજ્ઞાપન એટલે શું જાહેર કોઈ પણ બાબતની જાહેરાત આપણે કે વિજ્ઞાપન કહીએ તો કે વિજ્ઞાપન એટલે શું તો કે જાહેરાત બીજા શબ્દમાં કહીએ તો જાહેર કંપની જે છે જેની પાછળ લિમિટેડ શબ્દ લાગે છે તો કે આવી જાહેર કંપની શેર કે ડિબેન્ચર તો પછી અન્ય કોઈ પણ જાહેર કંપની બોન્ડ હોય કોઈ આ જામીન કેવા જે નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ એને કહેવાય વિજ્ઞાપન પત્ર કે જે જાહેર કંપની છે આ કંપની શેર ડિબેન્ચર કે કોઈ પણ જામીનગીરી દ્વારા નાણાં એકઠા કરવા માંગે છે શેર બહાર પાડી નાણાં લેવા માંગે છે કે ડિબેન્ચર બહાર પાડી નાણાં ભેગું કરવા માંગે છે એકઠા કરવા માંગે છે તો કે કોઈ પણ જામીનગીરી દ્વારા જ્યારે કંપની કે નાણાં એકઠા કરીને નાણાં મેળવવા માંગે છે બરાબર છે કોઈ પણ જામીનગીરી દ્વારા જ્યારે કંપની કે નાણાં એકઠા કરવા માંગે છે ત્યારે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ એટલે શેર બહાર પાડ્યા છે તમે અમારા શેરની ખરીદી કરો તો કે એને કહેવામાં આવે છે વિજ્ઞાપન પત્ર શું કહેવાય છે વિજ્ઞાપન પત્ર ટૂંકમાં વિજ્ઞાપન પત્ર એટલે શું તો કે જાહેર જનતા જે છે એને ટૂંકમાં શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવું એને ખબર છે કે છાપામાં જાહેરાત આપવી જેથી
જાહેર જનતા એટલે કે જે આપણે જાહેર જનતાને તેના શેર ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવાની આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન તરીકે રજૂ થયો કે બહાર પાડ્યો જેમાં નોટિસ પરિપત્રો જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજો સમાવેશ થાય છે તો કે વિજ્ઞાપન પત્ર શું તો કે જાહેર જનતા છે એને તો કે કંપની દ્વારા શેર ડિબેન્ચર કે પછી અન્ય કોઈ પણ જામીનગીરી આ જામીનગીરી કરવાની દરખાસ્ત એટલે કે કોઈ ખરીદવાનું મંજૂરી મેળવવા દરખાસ્ત કરવાનું કે ભાઈ લોકો માહિતગાર છે કે આ કંપની આ જામીનગીરી ખરીદી બહાર પાડી છે તેથી રોકાણકારને જામીનગીરી દરખાસ્ત એટલે કે કોઈ જામીનગીરી ખરીદવાની દરખાસ્ત ખરીદવાનો હુકમ કર્યો મંજૂરી મેળવી તો કે ખરીદવાની એ રોકાણકાર એ જામીનગીરી ખરીદવા પ્રત્યે આકર્ષિત એ માટે તો કે આમંત્રણ આપો તો કે જામીનગીરીની ખરીદી કરે એના માટે તો કે જાહેર થાય એના માટે તો કે આમંત્રણ આપો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન તરીકે રજૂ થયું તે વ્યક્તિ પર જાહેરાત તરીકે રજૂ થયું પછી કોઈ પણ દસ્તાવેજ કે બહાર રજૂ થયો તો બાદ જેમાં નોટિસ પરિપત્રો જાહેરાત અન્ય પ્રકારના દસ્તાવેજો સમાવેશ થાય છે પછી કોઈ નોટિસ આપી કે પછી તમે કોઈ પરિપત્ર આપો નોટિસ આપો બધાને ઘરે કે પછી આપણે જે પેમ્પલેટ તરીકે બધાને ઘરે ઘરે મોકલો લોકોને ખબર પડે કે આપણે શેર પર અથવા તમે કે જાહેરાત આપો છાપાની અંદર કે પૂર્તિની અંદર ટૂંકમાં જાહેરાત આપી હોય ટૂંકમાં આવા જે દસ્તાવેજો છે જેનો સમાવેશ થાય એને શું કહેવાય છે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં વિજ્ઞાપન પત્ર કહી શકાય કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવું જાણ કેવી રીતના થાય કે ભાઈ આ કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા છે તો એની માહિતી આપતો જે દસ્તાવેજ છે કે ભાઈ ટાટા કંપની આ શેર બહાર પાડ્યા છે તો લોકોને માહિતગાર કરવા માટે જે દસ્તાવેજ કે જે વિજ્ઞાપન જે જાહેરાત આપણે આપી છે જેને કહેવામાં આવે છે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે વિજ્ઞાપન પત્ર જો ઘણી કંપની જેને કે બુક બિલ્ડિંગ આ બધા શબ્દ આપણે 12મા ધોરણમાં અભ્યાસ કરશું વિસ્તૃતથી બુક બિલ્ડિંગ દ્વારા એક ના કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો એવી કંપની રેડ અને શેર પ્રોસ્પેક્ટસ નો પણ જેને કે બહાર પાડી શકે છે ઈ બહાર જે વિજ્ઞાપન પત્ર બહાર ન પાડે કોઈ કંપની તો રેડ પ્રોસ્પેક્ટસ અથવા તો શેર પ્રોસ્પેક્ટસ નો જેને કહેવાય કે બહાર પાડે છે એનો સમાવેશ કરવામાં છે આના વિશે આપણે વિસ્તૃત ચર્ચા ધોરણ 12 ની અંદર કરશું ટૂંકમાં બુક બિલ્ડિંગ દ્વારા શેર બહાર પાડ્યા હોય તો જેની અંદર શેરના ભાવ કેટલા છે એક શેરની કિંમત કેટલા એમાં આનો સમાવેશ બુક બિલ્ડિંગમાં હોતો નથી દરેક રોકાણકારને ખાલી બે બાજુ એ તમને મહત્તમ કંપની આપી દે પછી બધા રોકાણકાર પોતાની રીતે ભાવ વધતા હોય જે વધારે આવે એ મુજબ ભાવ નક્કી કરવામાં આવતો હોય એટલે સામાન્ય રીતે તો કંપની જે શેર બહાર પાડે ત્યારે સામાન્ય રીતે કંપની શેર બહાર પાડતી વખતે શેરનો ભાવ આપતી હોય એક શેરની કિંમત આટલા પણ ઘણી વખત બુક બિલ્ડિંગમાં શેર બહાર પાડ્યા તો એ કંપની વિજ્ઞાપન પત્રની જગ્યાએ ઓપ્શન જે પત્ર છે એ બહાર પાડવામાં આપણે પાડવો પડે છે ટૂંકમાં એની જે કંપની ઓફિસ છે એની સમક્ષ એની નોંધણી એને કરાવવી પડતી હોય છે શું કરવું પડે છે એની નોંધણી કરાવવી પડે છે જો વિજ્ઞાપન પત્રની આપણે અર્થ અને વ્યાખ્યા છે એના પર જેના લક્ષણો તરી આવે છે કે વિજ્ઞાપન પત્ર એક જાહેર દસ્તાવેજ છે પછી વિજ્ઞાપન પત્રમાં જે વાત કરીએ જામીનગીરી ખરીદવા આમંત્રણ આપેલ દસ્તાવેજ છે આપણે વ્યાખ્યામાં જોયું જાહેર દસ્તાવેજ છે બરાબર છે ત્યાર પછી તો કે જામીનગીરીની ખરીદી કરવા આમંત્રણ આપતો દસ્તાવેજ શું તો કે વિજ્ઞાન લક્ષણ તે પછી નોટિસ પરિપત્રની જાહેરાત પ્રકારનો સમાવેશ થાય છે જેના લક્ષણો વિશે આપણે અભ્યાસ કર્યો તે પછી વિજ્ઞાપન પત્ર લેખિત એટલે કે મૌખિક નો
જો એટલે કે વિજ્ઞાપન પત્રમાં ચાર જે લક્ષણો છે જે આપણે વ્યાખ્યાનનો જે અર્થ જે અભ્યાસ કર્યો એના ઉપરથી તો ત્યાં વિજ્ઞાપન પત્રના લક્ષણો કરી આવે છે કે ભાઈ જે વ્યાખ્યાનો જોઈ અને જે આપણે અર્થ જે વિજ્ઞાપન પત્ર જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ છે ખરીદી કરવા માટે તો જે લક્ષણ છે જાહેર પ્રકારનો દસ્તાવેજ છે. ત્યાર પછી જે વિજ્ઞાપન પત્રનું મહત્વ કે વિજ્ઞાપન પત્રનું મહત્વ શું છે કે વિજ્ઞાપન પત્રના આપણું મહત્વ વિશે આપણે વિજ્ઞાપન પત્ર રોકાણ અને જાહેર જનતા માટે અગત્યનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ રોકાણકાર પોતે રોકાણ કરવાનો નિર્ણય લે છે. એટલે કે વિજ્ઞાપન પત્રમાં તમે જે કઈ માહિતી દર્શાવો સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. કેમ કે વિજ્ઞાપન પત્રને જોઈને જે રોકાણકારો છે જે શેર કે ડિબેન્ચર ખરીદવા માંગે છે એ લોકો એના આધારે પોતાનો નિર્ણય લેતા છે કે આ કંપનીના શેર કે ડિબેન્ચરની ખરીદી કરવી કે કેમ એનો નિર્ણય પોતે વિજ્ઞાપન પત્રના આધારે રોકાણકારો લેતા હોય છે. એટલે કે વિજ્ઞાપન પત્ર તમે જે દસ્તાવેજ તૈયાર કરો છો એમાં જે કઈ માહિતી છે એ માહિતી તો કે ખાસ કરીને સાચી અને વાસ્તવિક ખોટી માહિતી તમારે છાપવી જોઈએ નહીં. જો કાયદેસર ગુનો પણ બને છે જો તમે ખોટી માહિતી છાપો શેરધારકોને ખોટા માર્ગે દોરે એવી તમે જો વિજ્ઞાપન પત્ર માહિતી ખોટી છાપી તો એ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થતી હોય છે. જો વિજ્ઞાપન પત્રમાં મહત્વ વિચારવાનું શું શું હોય છે તો કે એક તો વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, ત્યાર પછી શેર મૂલ્યનો પ્રકાર, કઈ કંપનીનું નામ, શેર મૂલ્યનો પ્રકાર, કયા પ્રકારના શેર છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ત્યાર પછી કંપનીનું કાર્ય છે, કંપની કયા કાર્ય કરે છે, ત્યાર પછી ભાવિ યોજનાઓ, કંપનીની ભવિષ્યમાં શું યોજનાઓ છે, કંપની ભવિષ્યમાં શું કરવા માંગે છે, ભવિષ્યમાં કેવા નિર્ણય લેવાનો છે, એક તો વિજ્ઞાપન પત્રમાં આવી વિગતો દર્શાવે છે. કંપનીનું નામ, શેર મૂલ્યનો પ્રકાર, કંપની કયા પ્રકારના શેર, બાદ પછી આપણે શેરના પ્રકાર વિશે પછીના ચેપ્ટરમાં અભ્યાસ કરશું કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ત્યાર પછી કંપનીનું કાર્યક્ષેત્ર શું છે, કોઈ કંપનીનું કાર્યક્ષેત્ર કેવું છે, રાજ્ય પૂરતું રહેશે, દેશ રહેશે કે ઇન્ટરનેશનલ માર્કેટ રહેશે, કેટલા દેશોમાં કંપની કાર્ય કરશે, બરાબર છે, ભવિષ્યમાં કંપનીની યોજનાઓ કેવી છે તો કે એક તો વિજ્ઞાપન પત્રમાં આવી ગયું છે. ત્યાર પછી કંપનીના મુખ્ય અધિકારીઓ શેની માહિતી હોય, મુખ્ય અધિકારી, ટૂંકમાં કંપનીના મુખ્ય અધિકારી કે આ કંપની જે છે એનું સંચાલન કરનાર મેનેજિંગ ડિરેક્ટર કોણ છે, કંપનીના માલિક કોણ છે, ત્યાર પછી કંપનીના અન્ય જે હોદ્દેદાર સીએ, સીએસ આ જે મુખ્ય અધિકારી છે સંચાલકો એની માહિતી. કેમ કે એના જે રોકાણ કરે તો ગ્રાહકોનું સંચાલન કોણ કરશે કે ભાઈ આ વ્યક્તિ કરનાર છે, ના એ વ્યક્તિનું નામ સર આપણે ઘણી જગ્યાએ કહેતા કે કોણ પાર્ટનર છે તો કે આ એનું કામ તો આપણે ભાગ રાખવું છે. જો સંચાલન પર આધાર રાખે શ્રેષ્ઠ સંચાલન કરો તો તમારી કંપની ઊંચા હોદ્દાએ જાય, ઉચ્ચ લેવલે પહોંચે. જો સંચાલન સારું ન હોય તો કંપની નીચે આવી જાય. એટલે કે કંપનીના મુખ્ય અધિકારી માહિતી જેના દ્વારા જે શેર આપણે જો જાહેર છે તેને ખબર પડે કે કોણ મુકેશ અંબાણી હોય એની કંપની. તો આપણે રિલાયન્સ નામ સાંભળ્યું છે મુકેશ અંબાણી સંચાલન કરતો તો રોકાઈને કંઈ ઘટે નહીં છે. એટલે કે મુખ્ય અધિકારી વિશેની માહિતી. ત્યાર પછી આ દસ્તાવેજ જાહેર જનતાને માહિતી આપવાની. શું છે ઉદ્દેશ? જાહેર જનતાને માહિતી આપવાની. તો કે આ દસ્તાવેજનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે જાહેર જનતા છે માહિતી આપવી. એમાં ખોટી રજૂઆત કે ગેર રસ્તે દોરવાની માહિતી ન આપવી જોઈએ. કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારોને વિશ્વાસઘાત થાય છે. અને આવી ખોટા નિવેદનો તથા રોકાણ વિશિષ્ટ જોગવાઈઓ હોય છે. જો મેં અગાઉ પણ ચર્ચા કે રોકાણકારોને આના દ્વારા જ માહિતી મળતી હોય છે. તો કે જાહેર જનતાને ખાસ કરી વિજ્ઞાપન પત્રનો મુખ્ય હેતુ એવો છે કે રોકાણકારોને માહિતી આપવાનો છે. તો
કારણે માહિતી જેને ખોટી આપી, જેના કારણે રોકાણનો નિર્ણય કેવો આવશે? ખોટો આવશે. કે તમે માહિતી કેવી આપી છે? ખોટી. એટલા માટે એટલે ખાસ કરીને તો કે વિજ્ઞાપન પત્રની અંદર આવી ખોટી માહિતી આપવી છે. એના માટે જ્યારે લોકોએ ખોટી કે ગેરમાર્ગે માહિતી દોરતી તમે એવી માહિતી આપશો તો એના માટે રોકવા માટે વિશિષ્ટ પ્રકારની જોગવાઈ કરવામાં પડે છે. જો તમે ખોટી માહિતી રજૂ કરશો તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવાની જોગવાઈ છે. તો કે એવી માહિતી આપનાર અધિકારી જવાબદાર છે. તો કે જે વ્યક્તિ આવી ખોટી માહિતી ગેરરસ્તે રજૂઆત કે માહિતી આપશે તો જે અધિકારી આવી માહિતી આપેલ છે એ અધિકારીની જે કહેવાય કે જવાબદાર છે. એ અધિકારીને એ માહિતી માટે જવાબદાર ગણવામાં આવે છે અને એને એ મુજબ જે કઈ દંડ કે જોગવાઈ હોય એ મુજબ દંડ કે સજા કરવામાં આવતી હોય છે. ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં તો કે કંપનીની સાચી જો નાણાકીય સ્થિતિ તો કે વિજ્ઞાપન કંપનીની સાચી જો નાણાકીય પરિસ્થિતિ રજૂ કરો તો જે રોકાણકાર છે ને ખરેખર વાસ્તવિકતાનો ખ્યાલ પડે. તમારો જેટલો નફો થાય, તમારી પાસે જેટલી મિલકત છે, જેટલું દેવું છે, એ જે સાચું જે છે ખર્ચ આવક આ બધું જે તમે સાચી નાણાકીય સ્થિતિ રજૂઆત કરશો તો જેના કારણે રોકાણકારને તો કે સાચો જેને કે વાસ્તવિકતાનો ખરેખર તમારી જે નાણાકીય સ્થિતિ છે એનો તો કે ખ્યાલ આવે છે. ત્યાર પછી કંપની પ્રોજેક્ટના સંભવિત જોખમો અંગે રજૂઆત કરવા. તો કે ઘણી વખત તમે જે પ્રોજેક્ટ પર કંપની કાર્ય કરે છે એ પ્રોજેક્ટ અંગે અમુક સંભવિત જોખમો વિશે પણ વાત કરી. જો આ પ્રકારનો પ્રોજેક્ટ કરી છે પણ આમાં આ પ્રકારનું જોખમ પણ થઈ શકે, કદાચ આવું જોખમ આવી શકે તો જેનાથી રોકાણકારને ખબર પડે કે આમાં આ પ્રકારનું જોખમ આવી શકે છે તો જેના કારણે પોતે યોગ્ય નિર્ણય છે કે આવું જોખમ આવ્યો ગયા કે મોટું કામ લઈએ કે આપણે હાલે તો હાલે તો નોય ચાલે, થોડુંક રિસ્કી કહેવાય કે આ ફિક્સ ચાલે. તો કે આપણે ખબર છે કે ખેતરની અંદર કોઈ પણ પાક ઉગાડે તેમાં અમુક જોખમ હોય કે ભાઈ જો વરસાદ વધુ થઈ જાય તો પાક બગડી શકે, આની અંદર આવા પ્રકારના રોગો આવી શકે તો આપણે જે ધારી એવું પરિણામ ન મળી શકે. તો કે એવી રીતના કંપની પણ આવા સંભવિત જોખમો વિશે વાત કરી શકે કે આની અંદર આ પ્રોજેક્ટની અંદર તો કે આવા પ્રકારનું જોખમ આવી શકે જેના કારણે કે જે રોકાણકાર છે એના આધારે પોતે નિર્ણય લઈ શકે. એટલે ખાસ એ જે વિજ્ઞાપન પત્ર અરીસા જેવું છે, સ્વચ્છ અને સ્પષ્ટ હોવું જોઈએ કે જે વસ્તુ તમે બતાવો એ સાચી રજૂઆત કરવી. આપણે અરીસા સામે ઉભા રહી આપણે જેવા છે ને એવો જ અરીસો આપણે બતાવે, એમાં કાંઈ ફેરફાર બતાવે નહીં. આપણે જેવા વાસ્તવિક જેવા છે એવું જ અરીસો આપણું ચિત્ર રજૂ કરે છે. એટલે ખાસ કરીને વિજ્ઞાપન પત્ર અરીસા જેવું સ્પષ્ટ હોવું જોઈએ કે જેવું છે જે તમારી વાસ્તવિકતા છે એ જ તમે રજૂ કરો, ખોટી બાબત રજૂ કરો નહીં. એટલે કે આ વિજ્ઞાપન પત્રનું મહત્વ છે. વિજ્ઞાપન પત્રનો અર્થ, વ્યાખ્યા અને ખાસ એનું મહત્વ. ખાસ કરીને વિજ્ઞાપન પત્ર એટલે શું એવું જોઈએ આપણે ખબર છે. ટૂંકમાં જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવા માટે જે આમંત્રણ આપતો જે દસ્તાવેજ એને શું કહેવાય છે? વિજ્ઞાપન પત્ર. ટૂંકમાં જે જાહેરાત આપી છે એને કહેવાય છે વિજ્ઞાપન પત્ર. બરાબર છે. આની અંદર તમને વિજ્ઞાપન પત્રનો જે અર્થ અને જે વ્યાખ્યા ખાસ અને એનું જે મહત્વ આપણે જોયું એમાં કોઈને કંઈ પણ ક્વેરી પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિજ્ઞાપન પત્રની અંદર કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરશું. ચાલો, થેન્ક યુ.